મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોનું ફૂલેકું ફેરવનાર ઠગબાજ શિક્ષિકા આખરે સકંજામાં આવી ગઈ છે। મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ કરનારી માસ્ટર સ્કેમર મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઈ છે। સુરત પોલીસે 52 વર્ષીય હેમલતા ચૌધરીની ધરપકડ કરી છે। તો ગણિતમાં પીએચડીની પદવી મેળવનાર અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હેમલતાએ પૈસાની લાલચમાં ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો। આરોપીએ વર્ષ 2018માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ આપવાનું મોટું નેટવર્ક ઊભું કરી 120થી વધુ નિર્દોષ લોકો સાથે કુલ 21,69,000ની છેતરપિંડી કરી અને ગરીબોની મહેનતની કમાણી લૂંટી રાતોરાત ફરાર થઈ ગઈ હતી। કાયદાના સકંજાથી બચવા હેમલતાએ સંપૂર્ણ વેશપલટો કરી નાખ્યો હતો। તેણે પોતાના લાંબા વાળ કપાવીને પુરુષોની જેમ બોયકટ વાળ કરાવી લીધા હતા અને આશરે 9 વર્ષ સુધી પોલીસને થાપ આપતી રહી। જો કે રાંદેર પોલીસે બાતમીના આધારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝમાં દરોડા પાડીને શિક્ષિકાને ઝડપી લીધી। આરોપી શિક્ષિકા વિરુદ્ધ રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈની ફરિયાદ નોંધાયેલી છે। આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે। એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।